મારે અનેક વખત એમની જોડે અનેક ઘટનાઓમાં ચર્ચા થાય કે તમે એફઆઈઆર માટે હવે પોલીસ સ્ટેશનમાં મૂકો અને હું કહું છું એફઆઈઆર થઈ જાય છે, પણ ક્યાંક ઘટના બને ત્યારે ટેમ્પરરી આપણે એને મોટું કરીએ, પણ એમાં પાછળથી સાથ સહકારની કે ટાઈમે આગેવાનોએ કે ભોગ બનનારે નિર્ણય લઈને કઠોરતાપૂર્વક નિડરતાપૂર્વક પોલીસ સ્ટેશને જઈને એફઆઈઆર કરાવી કે મદદ કરવી, એમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર મારા અનેક અનુભવો એ આ બાબતમાં કડવા રહ્યા છે. એસપી સાહેબની હાજરીમાં કહું અને અનેક વખત મેં કીધું છે કે તમામ ગુના નાના મોટા માફ કરવા માટેના હોય અને માફીને પાત્ર હોય, પણ બેન દીકરીઓની સુરક્ષાના ભોગે ક્યાંય માફી ન હોઈ શકે. સામાન્ય કોઈ મુખ્ય માંગણી હોય તો માત્ર ને માત્ર એક જ છે. સંકલનમાં પણ હું ઘણી વખત કહું કે ભાઈ સ્કૂલનું ટાઈમે અમને પોલીસનું મળે, પ્રોટેક્શન મળે, દીકરીઓ બાબર ભણવા આવવા માટે પણ મુશ્કેલી અનુભવે, આવી અનેક વખત નાગરિકો તરફથી રજૂઆતો મળે ને એ પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા છે. આ ગુનો આપણે એમ માનીએ કે આ સાધ્વીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા, એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય. એ ક્લિયર કટ છે કે એની વિકૃતતા માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે. ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસથી અગાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ, તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારે મેં આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેલું કે અમને મદદ કરજો, અને આમાં કોઈ સમાજનો હોય, કોઈ ધર્મનો હોય, મારો હકો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ પોતાને પાત્ર છે. આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વહેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું. જૈન ધર્મ